ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તત્વજ્ઞાન વિષયનું 9મું ચેપ્ટર જીવાત્માનું સ્વરૂપ. તેમાં આપણે જીવાત્માનું સ્વરૂપ, તેમાં જીવાત્માનું સાંસારિક સ્વરૂપ અને જીવાત્માનું મૂળ સ્વરૂપ વિશે માહિતી મેળવી. આજે આપણે કર્મના નિયમ વિશે માહિતી મેળવીશું. જો કે કર્મનો નિયમ અને પુનર્જન્મનો સિદ્ધાંત એ બંને સાથે જ છે, પરંતુ એક એક ટોપિકની ચર્ચા કરીએ તો તમને વધારે વ્યવસ્થિત અને વિગતવાર સમજાઈ શકે. એટલા માટે આપણે પહેલાં કર્મનો નિયમ વિશે માહિતી મેળવીશું. મનુષ્યને સંસારમાં અનેક પ્રકારના અનુભવો થાય છે. કોઈ સુખી હોય છે તો કોઈ દુઃખી હોય, કોઈ જ્ઞાની હોય તો કોઈ ભોગી હોય, કોઈ તવંગર હોય તો કોઈ ગરીબ હોય, કોઈ યોગી તો કોઈ રોગી. તો આમ અલગ અલગ પ્રકારના અનુભવ થાય અને તે પ્રકારે તે સુખ કે દુઃખનો અનુભવ કરે છે, રાગ દ્વેષનો અનુભવ કરે છે, ગરીબી કે શ્રીમંતાઈનો, યોગ કે રોગનો અનુભવ કરે છે. સંસારમાં રહેલી આ વિષમતા અંગે વ્યાપક દ્રષ્ટિએ ચિંતન કરતા ભારતીય વિચારકોએ કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત રજૂ કર્યો છે. આપણે કહીએ છીએ કે ભાઈ આપણું જીવન છે એ કર્મને આધીન જીવન છે. આ ઉપરાંત આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એના આધારે આપણને પુનર્જન્મ મળતો હોય છે. તો આ રીતે આપણે કર્મના નિયમ જોઈએ તો ભારતીય ચિંતકોના મતે સંસારમાં રહેલા મનુષ્યોને થતા સુખ દુઃખના અનુભવનું કારણ મનુષ્યના કર્મો છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ જેવું કર્મ કરો તેવું ફળ મળે. તમે સારા કર્મ કર્યા હોય તો તમને સુખની અનુભૂતિ થાય, તમે નરસા કર્મ કર્યા હોય તો તમને દુઃખની પીડાની અનુભૂતિ થાય. તો આમ જે સુખ અને દુઃખના અનુભવ થાય છે તેની પાછળ તો કે મનુષ્યએ કરેલા કર્મો છે. કર્મ એટલે કરેલું કાર્ય. સંસ્કૃત કૃ ધાતુ પરથી કર્મ શબ્દ બનેલો છે. કર્મ એટલે શું? કાર્ય. સંસ્કૃત કૃ ધાતુ પરથી કર્મ શબ્દ બનેલો છે. માત્ર ક્રિયા એ જ કર્મ નથી. માત્ર ક્રિયા એ જ કર્મ નથી. જે ક્રિયા પાછળ વ્યક્તિનું સંકલ્પ બળ એટલે કે પસંદગીની પ્રેરણા રહેલી છે એ જ ક્રિયા કર્મ બને છે. એટલે કે તમારી પસંદગીનું જે પરિબળ રહેલું છે એ પરિબળને આધારે, એ સંકલ્પના આધારે તમે જે કાર્ય કરો છો તે કર્મ બને છે. કર્મના નિયમ વડે સમગ્ર જગત ટકી રહ્યું છે. કર્મના જે આ નિયમ છે તેના આધારે જ આ સમગ્ર જગત ટકી રહેલું જોવા મળે છે. આમ કર્મનો નિયમ સમગ્ર જગતનું ધારક બળ છે. કર્મનો નિયમ એ શું છે તો કે સમગ્ર જગતનું ધારક બળ એટલે કે એને ટકાવી રાખનારું બળ છે. આમ કર્મના નિયમનું તાત્પર્ય શ્રી આનંદ શંકર ધ્રુવ એમના શબ્દોમાં સમજાવે છે કે કર્મનો અર્થ અકારણ અને આંધળી ભાગ્યની રેખા એવો નથી. કર્મનો અર્થ અકારણ અને આંધળી ભાગ્યની રેખા એવો નથી, પરંતુ કર્મના સિદ્ધાંતનો ઉદ્દેશ્ય નીતિની જવાબદારી કાઢી નાખવાનો કે માણસને હાથ પગ જોડી બેસાડી મૂકવાનો નથી. કર્મનો સિદ્ધાંત તો કે ઉદ્દેશ્ય નીતિની જવાબદારી કાઢી નાખવાનો કે માણસને હાથ પગ જોડીને બેસાડી મૂકવાનો નથી, એટલે કે કર્મવિહીન બનાવવાનો નથી. ઉલટું એની જવાબદારી મજબૂત કરવાનું તથા વાવ્યા સિવાય લણાશે નહીં એમ પુરુષાર્થ બતાવી માણસને ઉદ્યમમાં પ્રેરવાનું એનું તાત્પર્ય છે. તે એટલે સુધી કે આપણે અત્યારે જે કર્મો કરીએ છીએ તે પૂર્વે કરેલા કર્મનું જ ફળ છે. અર્થાત મનુષ્ય પોતાનું જે કંઈ શ્રેય કરવાનું છે તે કર્મના સિદ્ધાંતમાં પ્રગટ થતા કાર્ય કારણ ભાવના મહાનિયમને અનુસરીને કરવાનું છે. આ શ્રેય કરવાનું મનુષ્યને પૂર્ણ સમર્થ્ય છે એમ શાસ્ત્રનું તાત્પર્ય છે. અહીંયા આનંદ શંકર ધ્રુવ એમના શબ્દોમાં આપણને સમજાવે છે કે કર્મ એટલે શું. તો કે કર્મ એટલે તમે જે કાર્ય કરો છો તેમનું ફળ પ્રાપ્ત થાય છે તેની વાત. પણ અહીંયા કર્મ વિહોણું થવાનું નથી, એટલે કે હાથ પગ જોડીને બેસી રહેવાનું નથી.
કર્મ તો તમારે કરવાનું જ છે અને એ કર્મને આધારે જ તમારે એના ફળ ભોગવવાના છે. આપણે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે ને, ભાઈ કર્મ કરીએ જ્યાં ફળની આશા રાખીશ નહીં. ફળ તો તને મળશે જ. કેટલું મળશે, ક્યારે મળશે, કેવું મળશે, એ તારા કર્મને ઉપર આધાર રાખે છે. પરંતુ એમનો મતલબ એ નથી કે તમારે કર્મ કરવાનું નથી. કર્મ તો કરવાનું જ છે. વાવ્યા વિના કશું લણી શકાતું નથી. એટલે વાવણી તો કરવાની જ છે, કર્મ તો કરવાનું જ છે. અને કર્મ એટલે શું? તો કે માણસને પુરુષાર્થ કરવા માટે પ્રેરિત કરે તે કર્મ. આનંદ શંકર ધ્રુવના મત પ્રમાણે કાર્યકારણ ભાવનાનો મહાનિયમ અનુસરીને કાર્ય તો કરવાનું જ છે. શ્રેય કરવાનું મનુષ્યને પૂર્ણ સામર્થ્ય છે. આ એમનું તાત્પર્ય છે. કર્મના નિયમ અનુસાર દરેક માણસને પોતાના કાયિક, વાચિક અને માનસિક કર્મો, કાયિક એટલે કાયા દ્વારા, વાચિક એટલે વાણી દ્વારા અને માનસિક એટલે મનના વિચારો દ્વારા કર્મો, સારા ખરાબ કર્મનું યોગ્ય ફળ ભોગવવું પડે છે. કર્મના નિયમનું હાથ એ છે કે જીવાત્માએ કરેલું કોઈ પણ કર્મ વ્યર્થ જતું નથી. એટલે કે કર્મ જે કર્યું છે એ ક્યારેય ફોગટ જશે નહીં. એટલું જ નહીં, કોઈ પણ જીવાત્માને જે સંજોગો કે અનુભવો પ્રાપ્ત થાય છે તે તેણે પોતે ભૂતકાળમાં કરેલા કર્મોને જ આભારી હોય છે. એટલે કે ભૂતકાળમાં તમે જે પ્રકારના કર્મો કર્યા હોય તેને અનુરૂપ તમે આ ભવમાં કે અત્યારે વર્તમાન સ્થિતિમાં ફળ ભોગવી રહ્યા હો છો. એટલે કોઈ પણ જીવાત્માએ અન્ય જીવાત્માએ કરેલા કર્મનું ફળ ભોગવવું પડતું નથી. એટલે કે અન્યનું ફળ તમારે ભોગવવાનું રહેતું નથી. તમારા જ કર્મોનું ફળ તમારે ભોગવવાનું રહે છે. તમે જે પ્રકારના કર્મો કર્યા હોય એ પ્રકારનું ફળ તમને મળે છે. કર્મના નિયમ સંદર્ભે એક મુદ્દો ખાસ નોંધપાત્ર છે અને તે એ છે કે કર્મનો નિયમ કાયિક એટલે શરીરથી કરેલા, વાચિક એટલે વાણીથી કરેલા અને માનસિક એટલે મનથી કરેલા એ ત્રણેય પ્રકારના કર્મોને લાગુ પડે છે. કર્મનું સુખદ કે દુઃખદ પરિણામ લાવવાની ક્ષમતાની દ્રષ્ટિએ માનસિક કર્મો કાયિક અને વાચિક કર્મ કરતાં વધુ બળવાન છે. માનસિક કર્મો છે એ સૌથી વધુ બળવાન બતાવવામાં આવ્યા છે. સામાજિક તેમજ કાયદાકીય દ્રષ્ટિએ કાયિક અને વાચિક કર્મોને ધ્યાનમાં લેવામાં આવે છે, કારણ કે આ કર્મોનું જાહેર નિરીક્ષણ થઈ શકે છે, જ્યારે માનસિક કર્મોરૂપ મનોભાવો જાહેર નિરીક્ષણ દ્વારા જાણી શકાતા નથી. કર્મના નિયમની દ્રષ્ટિએ કોઈના માટે દુર્ભાવ સેવવો એ શોભાસ્પદ નથી. આથી સદાચારી માણસે પોતાના માનસિક કર્મોને નૈતિક દ્રષ્ટિએ ઉન્નત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સંદર્ભે કહેવામાં આવ્યું છે કે મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનુષ્યનું મન જ બંધન અને મુક્તિનું કારણ છે, કારણ કે મનથી એ જે પ્રકારના વિચારો કરે છે એ પ્રકારના કાર્યો કરવા માટે એ પ્રેરાય છે. એટલે કે મનથી જે વિચારો આવ્યા એ પ્રકારના એ વાચિક અને શારીરિક કાર્યો કરશે. તો આ સંદર્ભમાં આપણે કર્મના નિયમમાં જોયું કે મનુષ્ય જે કર્મો કરે છે તે અનુરૂપ તેને ફળ ભોગવવા પડે છે. મતલબ એવો નથી કે તમે હાથ પગ જોડીને બેસી જાઓ, કોઈ કર્મ ના કરો, પરંતુ શ્રેષ્ઠ કર્મો કરો અને એમનું શ્રેષ્ઠ પરિણામ ભોગવો. એટલે કે તમે જે અત્યારે ફળ ભોગવી રહ્યા છો એ તમારા ભૂતકાળના કર્મોને આધીન છે. હાલ તમે જે કર્મ કરશો એમનું ફળ તમારે ભવિષ્યમાં ભોગવવાનું રહેશે. આમ કર્મ 3 પ્રકારના છે: કાયિક, વાચિક અને માનસિક. તેમાં માનસિક કર્મો શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે સામાજિક દ્રષ્ટિએ તેમજ કાયદાકીય દ્રષ્ટિએ માત્ર કાયિક અને વાચિક કર્મોને ધ્યાનમાં લેવાય છે, કારણ કે તેમનું નિરીક્ષણ થઈ શકે છે, જ્યારે માનસિક કર્મોનું નિરીક્ષણ થઈ શકતું નથી. તો આમ આજના લેક્ચરમાં આપણે આટલી માહિતી મેળવી કે કર્મના જે નિયમ છે તેને આધારે આપણે આ જે જીવાત્માના સ્વરૂપની માહિતી મેળવીએ છીએ, તેમાં જીવાત્માના કાયિક કર્મોને આધારે એ કર્મનું ફળ ભોગવતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ
ટોપિક આપણો આવશે જીવાત્માનો સિદ્ધાંત. તેના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ માહિતી મેળવીશું. ત્યાં સુધી હું તમારી રજા લઉં છું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.